નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહુણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિમ પડમં વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનં તિમિરાંધાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે. આત્મા છે કે નહીં એ આત્માના અસ્તિત્વ વિશે ઇન્દ્રભૂતિ પંડિતને શંકા હતી અને એનું પરમાત્મા સમાધાન આપી રહ્યા છે. અલગ અલગ દ્રષ્ટિકોણોથી અલગ અલગ એંગલથી ભગવાને એમને સમજાવવાનું કાર્ય કર્યું. પ્રત્યક્ષ પ્રમાણથી આપણે જોયું કે ભગવાને કેવી રીતે એમને સમજાવ્યું. એના પછી અનુમાન પ્રમાણથી પણ ભગવાન સમજાવી રહ્યા છે. ભગવાન કહે છે કર્તા ભોક્તા સંશય અને નિષેધ આ ચાર ક્વોલિટી જેની અંદર છે માટે આત્મા છે. કર્તા પણ આપણે જોયું કાંઈ પણ કાર્ય થઈ રહ્યું છે તો એ કોણે કર્યું? તો જીવંત કાંઈ તત્વ હોય તો જ આ કાર્ય થાય. જેમ પથ્થર છે, પથ્થરમાંથી ક્યારે પણ અંકુરો ફૂટતો નથી, પણ બીજને યોગ્ય વાતાવરણ મળે તો બીજમાંથી અંકુર ઝાડ અને વૃક્ષની અંદર પરિણમે છે. તો એની અંદર આત્મ તત્વ છે, ચેતના તત્વ છે, માટે આવું થઈ રહ્યું છે. એના પછી ભોક્તૃત્વની વાત આપણી બાકી હતી. જે વસ્તુ ભોગ્ય છે એને ભોગવનાર કોઈક હોવો જોઈએ. વસ્તુ ભોગ્ય છે, ભોગાઈ રહી છે, તો ભોગતા કોઈ પણ હોય તો જ એ વસ્તુને ભોગવી શકે. જેમ ભોજન છે, ભોજન એ ભોગ્ય જ છે. ભોગ્ય એવું ભોજન ભોગ્ય ક્યારે બને? જ્યારે એનું કોઈ ભોગતા હોય ત્યારે. આમને આમ ભોજન પડ્યું હોય તો એ પોતાની મેળે કઈ ભોગ્ય ના બની જાય. ભોગતા કોણ છે? આત્મ છે. આ બધી સ્થૂળ દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિથી વાત કરે છે. નિશ્ચય દ્રષ્ટિથી પાછો તો આત્મા એ કઈ કરતો નથી. એને કે છે વસ્ત્ર ભોગ્ય છે, તો વસ્ત્ર કોણ પહેરે છે? વ્યવહાર દ્રષ્ટિથી વસ્ત્ર જીવ હોય તો જ એ વસ્ત્રને ધારણ કરે છે. મૃત આત્મા કઈ વસ્ત્ર પહેરતો નથી. એવી જ રીતે શરીર એ ભોગ્ય છે. શરીરમાંથી કામ કઢાવવાનું છે તો એ કોણ કઢાવી શકશે? આત્મા હશે તો કઢાવી શકશે. માટે આ મનુષ્ય શરીર મળ્યું છે તો આ શરીરમાંથી આપણે મોક્ષ માર્ગની સાધના રૂપ કામ કરી શકીએ છીએ. અન્ય શરીરમાં, તિર્યંચના શરીરમાંથી ઘણી વખત આત્મકલ્યાણનો માર્ગ મળે ન પણ મળે, મળવાના ચાન્સીસ બહુ ઓછા, પણ મનુષ્ય ભાવ એવો મળ્યો છે કે એની અંદર વિવેક બુદ્ધિ પણ આપણને સાથે મળી છે. સાચું શું ને ખોટું શું, સારું શું ને ખરાબ શું, એ ડિફરન્શિએટ કરવાની જે શક્તિ છે એને કહેવાય વિવેક બુદ્ધિ. અને એ વિવેક બુદ્ધિ મનુષ્યની પાસે મળી છે.
એટલે મનુષ્યના શરીરમાંથી આત્મ સાધનાનું કામ કરાવવું. જેમ ભગવાન મહાવીર હતા, એમણે 25મા ભવની અંદર આ શરીરમાંથી એટલું બધું આત્મ સાધનાનું કામ કઢાવી લીધું. કેટલા માસ ખમણો કર્યા? 11,80,645 માસ ખમણો. નંદન રાજર્ષિના ભાવમાં રાજકુમાર હતા ને દીક્ષા લેવાનું મન થયું અને એવો વૈરાગ્ય ભાવ આવ્યો કે હવે મારે જે જીવન છે બાકી એની અંદર આત્મકલ્યાણનો માર્ગ સાધી લેવાનો છે. મારી જે સંજ્ઞાઓ ગાઢ બનેલી છે એ સંજ્ઞાઓને તોડી નાખવી છે. અને દ્રઢ સંકલ્પ સાથે એમણે આ સંજ્ઞા ઉપર વિજય માટે માસ ખમણના પારણે માસ ખમણની શરૂઆત કરી. અને એટલો મોટો આયુષ્ય હજી બાકી હતો, 11,80,645 માસ ખમણો એ કરી શકે. આપણે તો એક માસ ખમણ શું 1/28 પણ થાય ને, એવું થાય કે ઘણું બધું કરી લીધું. ભગવાન કહે છે એ કઈ ઘણું નથી. 11,80,645 માસ ખમણો કર્યા પછી પણ જે ગાઢ કર્મો હતા, નિકાચિત કર્મો હતા, એ તો તૂટ્યા જ નથી. છેલ્લા ભવની અંદર આટલા બધા કર્મ ઉદયમાં આવ્યા. નીચ ગોત્ર કર્મ કયા ભવની અંદર બાંધેલું? મરીચીના ત્રીજા ભવમાં. ત્રીજા ભવનો કર્મ 25મા ભવના માસ ખમણો પછી પણ નથી તૂટ્યો. ઉદયમાં આવ્યો 27મા ભવ. કાનમાં ખીલા ઠોકાયા કયા ભવમાં? 27મા ભવમાં ખીલા ઠોકાયા. એ કર્મ ક્યારે બાંધેલું? ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં 16મા કે 18મા ભવની અંદર એમણે બાંધેલું. 25મા ભવમાં નથી તૂટ્યો, 27મા ભવમાં ઉદયમાં. એવા કેટલા બધા કર્મ, 12.5 વર્ષ એમને હેરાન થવું પડ્યું. તો એ બધા કર્મો કેવા ગાઢ હશે, કેવા નિકાચિત હશે કે 25મા ભવની અંદર આટલી સાધના કર્યા પછી પણ એ ગયા નથી. ભગવાન કહે છે સાધના આટલી ઈઝી નથી. મોક્ષ મેળવ આપણને એમ લાગે કે આદિનાથ ભગવાનને 1000 વર્ષ સાધના માટે લાગ્યા કેવળ જ્ઞાન મેળવવા માટે. એ જ કેવળ જ્ઞાન મહાવીરને તો 12.5 વર્ષમાં મળી ગયું. પણ એ જન્માંતરીય સાધના છે. કર્મ ખપાવવાની જે સાધના છે એ જન્માંતરીય સાધના છે. એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. કેટલા કર્મ તમારા તૂટે છે એના ઉપર આધાર રાખે છે. વળી કર્મ તૂટતા જાય અને નવા કર્મ બાંધતા પણ જઈએ તો એનો કઈ મહત્વ રહેતું નથી. કર્મ નિર્જરા, આશ્રવને નો બંધ, આશ્રવ અને બંધ જે કર્મનો ચાલુ જ છે સતત, એને પહેલા બંધ કરવાનો છે, સંવર કરવાનો છે. સંવર અને પછી નિર્જરા. અહીંયા કહે છે શરીર એ ભોગ્ય છે, માટે એને ભોગવનાર એવો કંઈક તત્વ છે, એ છે આત્મા. એના પછી કહ્યું સંશય. સંશય જે થાય છે એ કોને થાય? કઈ વસ્તુનો સંશય થાય? તો ભગવાન કહે છે કે જે વસ્તુ હાજર હોય, જે વસ્તુનું અસ્તિત્વ હોય એના વિશે જ સંશય થાય. એના સિવાય સંશય થતો નથી. કોઈ વ્યક્તિ મરી ગયો હોય તો એ વ્યક્તિ જેવો કોઈ દેખાય તો તમને ક્યારે સંશય થાય? તમારા ગ્રેન્ડ પેરેન્ટ્સ જે એમના જેવો ચહેરો દેખાતો હોય, તમે એમને ફોટામાં જોયું હોય અને એવો જ કોઈ વ્યક્તિ દેખાય તો તમને સંશય થાય કે આ હશે? કારણ કે ખબર છે કે એ વસ્તુ એ વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી, તો એના વિશે સંશય થાય જ નહીં. એવી રીતે એની અંદર ગણતરવાદની અંદર ઉદાહરણ આવે છે ખરશૃંગ. ગધેડા અને શિંગડા હોય કે ન હોય એવું સંશય જો થાય તો એ કયા કારણે થાય? અસ્તિત્વ હોય તો એનું સંશય થાય. અને એ અસ્તિત્વ એક સાથે જરૂરી નથી. ગધેડો એક વસ્તુ છે અને શિંગડા બીજી વસ્તુ છે. બંને વસ્તુ અસ્તિત્વમાં છે. તમે જોઈ છે, ગધેડો પણ જોયો છે અને શિંગડા પણ જોયા છે. ભલે શિંગડાને ગધેડાની ઉપર નથી જોયા,
ગાયની ઉપર જોયા છે, પણ શિંગડા અસ્તિત્વમાં છે, ભલે ગધેડા ઉપર નથી, ગાયમાં તો છે ને. એટલે શિંગડાને તમે જોયા છે માટે શિંગડા વિશે સંશય થઈ શકે, નહીં તો ક્યારેય ખ્યાલ પણ ના આવે શિંગડા શું. એટલે ગધેડામાં શિંગડા હોય કે ન હોય એ વિશે શંકા ક્યારે પણ થાય જ નહીં. જે વસ્તુ અસ્તિત્વમાં હોય એની જ શંકા થાય, એનો જ સંશય થાય. તને ભગવાન કહે છે તને આત્મા છે કે નહીં એવો સંશય થયો છે, એ જ બતાવે છે કે એ વસ્તુ અસ્તિત્વમાં છે. એના પછી કહે છે નિષેધ. નિષેધથી એક વાક્ય આપણે બોલીએ તો એનાથી વિરુદ્ધનો જે વાક્ય હોય એનો નિષેધ ઓટોમેટિકલી થઈ જાય છે. જેમ આપણે કહીએ કે ઠંડી છે તો ઇનડાયરેક્ટલી ગરમી નથી એવું સૂચન થઈ જાય છે. અજૈન છે એનાથી શું ફલિત થાય કે એ જૈન નથી. એવી રીતે ઇન્દ્રભૂતિ તમે કહો છો કે આ વસ્તુ અજીવ છે, એનાથી જ સિદ્ધ થઈ જાય છે કે એ જીવ નથી. અજીવ વસ્તુ છે એટલે ઇનડાયરેક્ટલી એની અંદર જીવ નથી, અને તમે જીવંત છો એટલે તમારી અંદર જીવ છે. એવી રીતે ભગવાન એમને સિદ્ધ કરીને બતાવે છે. પ્રત્યક્ષ પ્રમાણથી ભગવાને બતાવ્યું, અનુમાન પ્રમાણથી બતાવ્યું, હજી પણ ફુલ્લી સેટિસ્ફેક્શન ઇન્દ્રબુદ્ધિને થતું નથી. કારણ કે મેન એમની શંકા કયા કારણે હતી? આગમના કારણે. એમણે જે વેદના પાઠો ભણ્યા હતા એ વેદ પાઠોની અંદર કંઈક પરસ્પર વિરુદ્ધ વાતો આવતી હતી, માટે એમને શંકા હતી. અહીંયા બતાવે છે કે પ્રત્યક્ષ પ્રમાણ જે છે ને એ ઇન્દ્રિય અને મનનો વિષય છે. પ્રત્યક્ષ જે દેખાય છે, અનુભવાય છે, એ ઇન્દ્રિય અને મનના કારણે છે. અનુમાન પ્રમાણ જે છે એ બુદ્ધિ અને તર્કના આધારે થાય છે. તમારી બુદ્ધિ અને તમારી તર્ક શક્તિ જેવી છે એના ઉપરથી અનુમાન તમે કરી શકો છો. અને આગમ પ્રમાણ જે છે એ હૃદયનો વિષય છે. હૃદયથી સ્વીકારવું પડે કે આપ્ત પુરુષોએ જે કહ્યું એ સત્ય છે. એ આગમ પ્રમાણ કહેવાય છે. આમ અંધશ્રદ્ધા કરવાની વાત નથી. જૈન ધર્મની અંદર, જૈન શાસનની અંદર ક્યારે પણ અંધ રીતે અંધશ્રદ્ધાથી ક્યારે પણ વાત સ્વીકારવાની ભગવાને કહી નથી કે ખાલી જૈન ધર્મને સ્વીકારવાનું, બીજા કોઈને નહીં સ્વીકારવાનું, કે જૈન ધર્મ જ સાચો છે. યશો વિજયજી મહારાજા, વિનય વિજયજી મહારાજા એ બધા એવા મહાત્માઓ થઈ ગયા. ઘણું બધું ભણ્યા પછી, ષડદર્શનનો પણ અભ્યાસ કર્યા પછી એમણે લખ્યું છે, પ્રભુ તુજ શાસન અતિ ભલું, જગ નહીં કોઈ તસ સરખું રે, તિમ તિમ રાગ વધે ગણો, જીમ જીમ જુગતી શું પરખું. એટલે તારા શાસન જેવું જગતની અંદર બીજો કોઈ નથી. તારા શાસન પ્રત્યે મને દિવસે દિવસે રાગ વધતો જાય છે. તારા શાસન પ્રત્યે અહોભાવ દિવસે દિવસે વધતું જાય છે. એનું કારણ શું? કે દિવસે દિવસે હું અલગ અલગ યુક્તિઓથી તારા શાસનને ઓળખી રહ્યો છું. અંધશ્રદ્ધાથી નહીં. ફક્ત ભગવાને કહ્યું એ જ સાચું એમ માની લેવાની વાત અહીંયા નથી. જીન શાસનની અંદર તો ભગવાને બધી વાતો પ્રમાણોથી સિદ્ધ કરીને બતાવી છે. ક્યાં ઇન્દ્રભૂતિને એમ કહ્યું નથી હું સર્વજ્ઞ છું એટલે મારા વચન માની લે. સર્વજ્ઞ ક્યારેક ખોટું બોલે નહીં. કારણ કે ખોટું બોલવાના જે કારણો છે, રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, ભય નથી. આ જે 4 કારણો છે ખોટું બોલવાના, આ 4 કારણો છે. ઇન્દ્રભૂતિને એમ નથી સમજાવતા ભગવાન કે હું વિતરાગ છું, હું સર્વજ્ઞ છું, મારી અંદર આ 4 કારણો છે નહીં એટલે હું ખોટું બોલીશ નહીં તો તું સ્વીકારી લે. એમ નહીં. જીમાં જીમાં જુગતી શું કરવું. યુક્તિથી તમારે પૂરો સેટિસ્ફેક્શન થાય ત્યારે એની સ્વીકાર કરવાની વાત ભગવાન કરે છે. પણ અહીંયા કહે છે આપણી યુક્તિઓ કેવી છે? કદાગ્રહથી યુક્ત યુક્તિઓ રાખીએ તો વાંધો પડે. અહીંયા ગૌતમ સ્વામી કેવા હતા? પહેલા જ મેં વાત કરી,
સરળ હતા. જો સરળતા હોય તો ગમે તેટલી યુક્તિઓ મળે એમાંથી સત્ય વાત આપણે પકડી શકાય. જો કદાગ્રહ ભરેલો હોય મનની અંદર તો એ હઠાગ્રહ, કદાગ્રહ, દુરાગ્રહ એના કારણે સાચી પણ વાત આપણને સમજાતી નથી. અહીંયા કે છે આગમ પ્રમાણથી ઇન્દ્રબુદ્ધિ કહે છે કે અમુક દર્શનોની અંદર જોયું તો એમણે કહ્યું કે આત્મા તો એક જ છે. આ જગતની અંદર આત્મા એક છે, સિંગલ છે, બ્રહ્મ છે. આખા જગતમાં એક જ આત્મા પરમ બ્રહ્મ છે. અમુક દર્શનોની અંદર એવી માન્યતા છે. ભગવાન કે છે વાંધો નથી, બધાનો સ્વીકાર કરશે ભગવાન. જે એક કહેશે એ પણ બરાબર, જે અનેક કહેશે એ પણ બરાબર. કઈ દ્રષ્ટિથી બોલો છો, કયા એંગલથી બોલો છો, એ દ્રષ્ટિ સમજવાની જરૂર છે. ઇન્દ્રબુદ્ધિ કહે છે અમુક વેદોની અંદર, અમુક દર્શનોની અંદર મેં તો વાંચ્યું, આત્મા એક જ છે, બધું એકની જ માયા છે. એક જે કરે છે એ પરમ બ્રહ્મના બધા જ પરમાણુઓ છે. એક ઈશ્વર છે, એ બધા એ ઈશ્વરના અંશ છે. ભગવાન કહે છે એને લિટરલ મીનિંગથી તમે પકડવાનું નહીં, જડતાથી આ એક શબ્દને પકડવાનું નહીં. ભગવાન કહે છે એક છે, પણ કઈ રીતે એક છે? તો કહે છે કે નિશ્ચય નહીંથી સ્વરૂપની દ્રષ્ટિએ બધા જ આત્મા એક છે. કારણ કે બધાની અંદર રહેલો આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય, અનંત સુખમય એવો જ આત્મા બધાની અંદર છે. તો સ્વરૂપની દ્રષ્ટિએ આત્મા તો એક જ છે. કોઈના આત્માની અંદર ફરક નથી, સિમિલર છે એટલે સેમ છે. કીડીની અંદર પણ આપણા જેવો જ સેમ ટુ સેમ આત્મા છે. હાથીની અંદર પણ આપણા જેવો જ સેમ ટુ સેમ આત્મા છે. આપણા જેવો નહીં, આપણી અંદર પણ તીર્થંકર જેવો જ સેમ ટુ સેમ આત્મા છે. ભગવાન કહે છે નિશ્ચય નહીંની દ્રષ્ટિથી વિચારશો તો સ્વરૂપથી તો આત્મા એક જ છે. ભવિક જીવ અને અભવિક જીવના આત્મામાં કાંઈક ફરક હશે ને? ભવિ અને અભવિ, અભવિ જીવો એવા હોય છે, આત્માની દ્રષ્ટિએ આત્મા તો એમનું પણ સરખું છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય બધું જ છે. પણ ભવિતવ્યતા જ એવી નથી કે એ ક્યારેય મોક્ષમાં જશે. કારણ કે એ કરશે પણ બધું કરશે. અભવિ જીવ ક્યાં સુધી પહોંચે? તો કહે છે કે 14 પૂર્વ પણ ભણી લે, 14 પૂર્વનો પણ અભ્યાસ કરી લે, આટલા હાઈ લેવલ સુધી પણ પહોંચી જાય. પણ વાંધો ક્યાં આવે? એ બધું જ કર્યા પછી એ આખર નીચે પડી જાય, બધાને મીંડો વાળી દે. કારણ કે એનો ઝોક હંમેશા સંસાર તરફ રહે, એની રુચિ હંમેશા સંસાર તરફની રહેવાની. એટલે ભલે ગમે તેટલા આગમો ભણી લે, ગમે તેટલા 14 પૂર્વ પણ ભણી લે, જીન શાસનની અંદર કહેવાય 14 પૂર્વ ભણ્યા પછી પણ જો એક પ્રમાદ આવી ગયું, ક્યાં જાય છે? ઠેઠ નિગોજ સુધી પહોંચી જાય. એટલે એવું નથી કે બધું ભણી લીધા પછી હવે કાંઈ મને વાંધો નથી. આ પ્રમાદ છે, અહંકાર છે, મોહ છે. એના કારણે જો આપણી રુચિ સંસાર તરફની જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન કહે છે મોક્ષ માર્ગ નથી. સમ્યક દર્શન મેળવવા માટે સમ્યક દર્શન જે છે ને એ બહુ મોટી વસ્તુ છે. આપણે એને નાની વાતમાં કપાવી દીધી, ભગવાનની વાતો સાંભળવી ને ભગવાનની વાતો સ્વીકારવી, એ સમ્યક દર્શન. એ ખાલી સ્વીકારવા માત્રથી કામ નથી થતું. એ સમ્યક દર્શન તમારા જીવનની અંદર ઉતરવું જોઈએ. આપણો જોગ કઈ બાજુ છે? સમ્યક સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરથી અળગો રહે જીમ ધાવ ખીલાવત બાળ. સંકિતની 67મી અધ્યાયની અંદર વાત આવી. રાજાના છોકરાનું લાલન પાલન ધાવ માતા કરે છે. ધાવ માતાની ડ્યુટી છે રાજાના છોકરાને નું ધ્યાન રાખવાનું. પોતાના છોકરાને સાથે લઈ આવે તો ત્યાં દૂર સુવાડી દે છે. રાજાનો છોકરો રડતો હોય અને પોતાનો છોકરો રડતો હોય તો એની ડ્યુટી શું? રાજાના છોકરાને શાંત કરાવવું એ એની ડ્યુટી છે. પણ એનો જોગ ક્યાં હોય? એનું મન ક્યાં દોડતું હોય? એની રુચિ ક્યાં હોય? પોતાના બાળક તરફ. એવી રીતે સમ્યક દ્રષ્ટિ આત્મા કેવો હોય? સંસારની અંદર હોય, સંસારની બધી જ પ્રવૃત્તિઓ કરતો હોય, તે છતાં પણ એની રુચિ ક્યાં હોય? મોક્ષ મેળવવા માટેની એની રુચિ. એને કહેવાય સમ્યક દર્શન. તત્વ રુચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય. તત્વ જાણવાની, તત્વના આચરણની જે રુચિ છે એને સમ્યક દર્શન કહેવાય છે. આ અભવી જીવો છે, ગમે તેટલું ધર્મ કરી લે, રુચિ જ બદલાતી નથી. એટલા સુધી કહેવામાં આવ્યું કે અભવી જે ગુરુ હોય ને, એના અસંખ્ય શિષ્ય હોય, બધાને એ શાસનના અનુરાગી બનાવીને બધાને મોક્ષ માર્ગ ઉપર ચડાવી શકે, પણ પોતે મોક્ષ માર્ગમાં ન ચડે. કારણ કે અંદરથી રુચિ નથી. ક્રિયા કરીએ છીએ, વર્ષોના વર્ષો સામાયિક પ્રતિક્રમણ તે બધું જ કરીએ છીએ, પણ જ્યાં સુધી આત્માને ઓળખ્યો નથી ત્યાં સુધી સમ્યક દર્શન આવવાનું જ નથી. આત્માને ઓળખ્યું 50, 60, 70, 80 વર્ષ ન થયા, રોજના રોજ સામાયિક કરીએ છીએ. આત્માને ઓળખ્યો. સિમંદર સ્વામીને જે 125 ગાથાનું સ્તવન છે ને, 125, 150, 350 ગાથાના સ્તવનો ઉપાધ્યાયજી મહારાજાએ બનાવ્યા છે. એની અંદર ખૂબ જ સુંદર મજાની વાત કરી. સામાયિક જ આત્મા. આત્મા એ જ સામાયિક છે, આત્મા એ જ સંભાવ છે. તમે સામાયિક કરો છો એટલે આત્માની અંદર રહો છો, સ્વભાવની અંદર રહો છો. અહીંયા કે તત્વ જાણવાની જે રુચિ થાય ત્યારે સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. અને સમ્યક દર્શન મેળવી લીધા પછી જીવનની આખી દ્રષ્ટિ જ બદલી થઈ જાય છે. સંસાર તરફની એની દ્રષ્ટિ રહેતી નથી. શ્રેણીક મહારાજાની વાત તમને કદાચ કરી હશે. ભગવાન સાથે એમનો સંપર્ક થયો અને ભગવાનના સંપર્કથી એમણે જે શાયિક સંકિત એમણે પ્રાપ્ત કર્યું, એ સંકિતના કારણે, સમ્યક દર્શનના કારણે એમના જીવનની આખી દ્રષ્ટિ જ બદલાઈ ગયેલી હતી. જીવનના પાછલા ભાગની અંદર જ્યારે પોતાનો છોકરો એમને હેરાન કરે છે ને, પૌણિક જ્યારે રાજ્ય ઉપર આવ્યો ત્યારે શ્રેણીકને કાલકોટડીની અંદર નાખી દીધું. તમે રાજગૃહી જાઓ તો રાજગૃહીમાં બિંબિસારની જેલ છે. એ બિંબિસારની જેલમાં એને પૂરી દીધો હતો. ખાવાનું નહીં, પીવાનું નહીં, અને ઉપરથી રોજના 100 ફટકા પડે. અંતરથી રોજના 100 ચાબખા પડે. આ 100 ચાબખા જ્યારે શ્રેણીકને પડતા હતા ત્યારે પણ યાદ કોણ આવે? વીર યાદ આવે છે. અને પોતાના કરેલા કર્મ યાદ. અત્યારે પણ શ્રેણીક મહારાજા ક્યાં છે? નરકમાં છે. પણ નરકમાં એમને શું યાદ આવે છે? પોતાના કરેલા કર્મો જ એમને યાદ આવે છે. એટલે આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાન થતું નથી. કર્મ ભોગવતી વખતે જો આર્દ્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનની સાથે ભોગવવામાં આવે તો નવા કર્મ બંધાય પાછા. અહીંયા શ્રેણીક મહારાજાની
દ્રષ્ટિ આખી બદલી થઈ ગયેલી. એટલે ઓલા ચાપખા જે મારે છે ને એ લોકો 100 હન્ટરો મારતા મારતા થાકી જાય છે અને શ્રેણિક મહારાજા કહે છે કે તમે મને એવી પોઝિશન બતાવો, હું કેવી રીતે ઊભો રહું કે જેનાથી તમને મારવામાં સરળતા પડે. એ વાત ક્યારે નીકળે? જ્યારે કર્મની થિયરી સમજાય ત્યારે. સમ્યક દર્શન એમના જીવનની અંદર આવી ગયું, જીવન જીવવાની દિશા જ આખી બદલાઈ ગઈ. તમે જ વિચાર કરો ને, મહાવીરનો જે પરમ ભક્ત હોય એને આવા દુઃખ આવવા જોઈએ? આપણી શું માન્યતા? મહાવીરના એ પરમ ભક્ત છે તો આને આટલા બધા દુઃખ આવવા જોઈએ? તમે ભગવાનને શું કહો? પ્રાર્થના શું કરો દેરાસરમાં જઈને? મારા દુઃખ દૂર કરજો. દૂર કરી શકવાના છે ભગવાન? ભગવાન તમને કહેશે કે હું મારા પોતાના દુઃખો દૂર નથી કરી શકતો, તો તારા દૂર કેવી રીતે કરીશ? મને પોતાને 12.5 વર્ષ ઉપસર્ગ આવે, હું પોતે દૂર નથી કરી શક્યો, તો તારા દુઃખો કેવી રીતે દૂર કરીશ? ભગવાનની પાસે શું માંગવાનું છે? આરુગમ બોહિલાભમ સમાધિ મરણંચ. સમાધિનો ભાવ મારા જીવનની અંદર રહે. જય વિરાય સૂત્રની અંદર સમાધિ મરણ માંગીએ છે ને. હે ભગવાન, મને સમાધિમય મૃત્યુ પ્રાપ્ત થાય. એ સમાધિમય મૃત્યુ ક્યારે આવે? જ્યારે જીવનમાં સમાધિ હોય ત્યારે. આખો જીવન હાય હોય વાળો હોય, આખો જીવન આર્દ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન વાળો હોય, તો મૃત્યુ વખતે સમાધિ આવી શકતી નથી. સમાધિ મરણની સાથે ઇનડાયરેક્ટલી સમાધિમય આખો જીવન માંગી લે. ભગવાનની પાસે એવું નથી માંગવાનું કે મને દુઃખ ન આવે, પણ સુખ આવે કે દુઃખ આવે એની અંદર મારા ચિત્તની પ્રસન્નતા, મારા ચિત્તની સમાધિ, મારા ચિત્તની સમતા એ અખંડ ટકી રહે, એ ભગવાનની પાસે અહીંયા કહે છે. સમ્યક દર્શનનું આ જ મહત્વ છે. સાચી દ્રષ્ટિ આપણને આપે છે. અને એ સમ્યક દર્શન કયા કર્મના ક્ષયથી જાય? દર્શન મોહનીય. દર્શન મોહનીય કર્મ જો જાય તો સમ્યક દર્શન આવે. મોહનીય કર્મનું કામ શું? જે વસ્તુ જેવી છે એવી આપણને જોવા ન દે એ કામ મોહનીય કર્મ. એક્ઝામ્પલ તરીકે સંસારની અંદર આપણને સુખ લાગે છે? આપણો પોતાનો ઘર થઈ જાય, બીજો વેકેશનનો ઘર થઈ જાય, 2-4 કાર થઈ જાય, પૈસા બરાબર સુખી સંપન્ન થઈ જઈએ અને રિટાયર્ડ લાઈફ એકદમ મોજ મજાથી જીવતા હોઈએ, તો સંસારની અંદર સુખ છે ને? એ સંસારમાં સુખપણાની બુદ્ધિ કોના કારણે છે? મોહનીય કર્મના કારણે છે. સંસારમાં સુખ દેખાઈ રહ્યું છે એ મોહનીય કર્મના કારણે. વાસ્તવમાં તો અનંત તીર્થંકરો થઈ ગયા આજ સુધીમાં. અત્યારે 20 તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રની અંદર વિચરે છે. ભવિષ્યમાં અનંત તીર્થંકરો થશે. એમાંથી કોઈ પણ તીર્થંકરને તમે પૂછો સંસાર કેવો છે, તો એક જ વાત કરશે, સંસારમી અસારે. સંસારની અંદર સાર નથી. 16મા શાંતિનાથ, 17મા ગુંથુનાથ, 18મા અરણા. 3 ભગવાન ચક્રવર્તી પણ. ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ કેટલી? ચુલસી, હય, ગય, રહ, સય, સહસામી. અજીત શાંતિની અંદર વાત આવે છે. 84 લાખ હાથીઓ, 84 લાખ ઘોડાઓ, એટલું સૈન્ય દળ, એટલું પાયદળ. હા, આટલું બધું એમની પાસે છે. શું નથી એ પ્રશ્ન છે. દેવતાઈ સુખ એમના જીવનની અંદર હતું, તે છતાં પણ સંસાર છોડીને ત્યાગના માર્ગે નીકળ્યા. અને નીકળ્યા પછી એમને કોઈએ પૂછ્યું કે સંસાર કેવો છે, તો એ જ જવાબ આપશે કે સંસારમી
અસારે. સંસારની અંદર સાર નથી. જે કાંઈ દેખાઈ રહ્યું છે ક્ષણિક સુખ ભલે છે, ઇન્દ્રિયોને વશ થયેલું સુખ છે, ઇન્દ્રિયના આધારિત સુખ છે. સાચું સુખ કેવું હોય? આત્મસ્થ સુખ હોય, આત્માની અંદર જ સુખ હોય. ઇન્દ્રિયના પરાધીનપણે જે સુખ મળે છે એ શાશ્વત સુખ નથી. એ જ્યારે સમજણ આવે ત્યારે સમ્યક દર્શન આવે છે. સમ્યક દર્શન એ કઈ નાની સોની વાત નથી. અહીંયા કહે છે નિશ્ચય નહીંથી આત્મા સ્વરૂપથી તો બધાના એક જ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય કીડીમાં પણ છે. આ અનંત ગુણો હાથીમાં પણ છે. અનંત ગુણો તિર્યંચો, નરકના જીવો, દેવો બધાની અંદર જે આત્મા છે બધામાં આ અનંત ગુણાત્મક આ આત્મા છે. એટલે સ્વરૂપથી તો આત્મા એક જ છે. પણ વ્યવહાર નહીંથી જો વિચારવામાં આવે તો આત્મા સંખ્યાની દ્રષ્ટિએ અનંત છે. સ્વરૂપથી આત્મા એક છે, સંખ્યાથી આત્મા અનંત છે. ભગવાન અલગ અલગ એંગલથી એમને સમજાવે છે. આ જગતની અંદર કેટલા આત્માઓ છે? સંખ્યાની દ્રષ્ટિએ અનંત આત્માઓ છે. મોક્ષમાં કેટલા આત્મા છે? અનંત આત્માઓ છે. તે છતાં પણ જ્યારે કોઈ પણ તીર્થંકરને પૂછવામાં આવે કે મોક્ષમાં કેટલા આત્માઓ છે, તો ભગવાન કહે છે એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષની અંદર પહોંચ્યો છે. જ્યારે પણ તીર્થંકરને પૂછવામાં આવશે કે મોક્ષમાં કેટલા જીવો છે, ભવિષ્ય કાળની અંદર પણ જે તીર્થંકર થશે એમને કોઈ પ્રશ્ન કરે, જૈયાઈ હોવી પૂછા જીણાણ મગમ્મી ઉત્તરમ તૈયા ઇક્કસ નિગોસ અનંત ભાગોય સિદ્ધિ ગો. એક નિગોદનો અનંતમો ભાગ જ સિદ્ધ થયો છે. એટલે નિગોદ કેટલી મોટી, નિગોદની અંદર કેટલા જીવો? અનંતાનંત જીવો છે. સૂક્ષ્મ નિગોદની અંદર અનંત જીવો 14 રાજલોકની અંદર ઠાંસીને ભરેલા છે. આ બધાની સંખ્યાઓ ગણી શકાતી નથી. માટે ભગવાને કહ્યું અનંત છે. બાદરને આપણે હજી ગણી શકીએ, પણ બાદર પણ જીવો એટલા બધા છે કે અસંખ્ય છે, કાઉન્ટલેસ છે. એ પણ ગણી શકાતા નથી. એ બેનો ફરક શું? સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ અને બાદર. સૂક્ષ્મ એટલે જે જોઈ શકાતો નથી, આપણી આંખોથી એ જોઈ શકાતા નથી. કેવળ જ્ઞાનની અંદર એ જોઈ શકાય છે. બાદર એ ઇઝીલી જોઈ શકાય છે. જો અનંત જીવો સીમિત જગ્યામાં કેવી રીતે છે? અનંત જીવો સીમિત જગ્યાની અંદર કેવી રીતે છે? એક શરીરની અંદર અનંત જીવો બતાવ્યા, તો એક શરીરની અંદર અનંત જીવો કેવી રીતે રહી શકે? એક બટાટાના અગ્રભાગમાં કંદમૂળના ની અંદર કેટલા જીવો છે? તો કંદમૂળની અંદર એક સોય નાખવામાં આવે, સોયના અગ્રભાગ ઉપર જેટલો ભાગ આવે એની અંદર અનંતા જીવો છે બધા. કેવી રીતે રહી શકે? અનંતા જીવો બતાવ્યા છે, અનંત શરીર નથી બતાવ્યા. શરીર એક છે, એની અંદર જીવો અનંત છે. જીવનું કોઈ રૂપ નથી, અરૂપી છે. જીવ આત્મા તો એક જ છે. જેટલા જીવો એટલા આત્માઓ. નિગોદની અંદર અનંત આત્માઓ. આત્માનું કોઈ સ્વરૂપ હોતું નથી. આત્મા જગ્યા રોકતો નથી. સિદ્ધશિલાની અંદર તમે જાઓ, આજ સુધીમાં અનંત સિદ્ધ થયા અને ભવિષ્યમાં અનંત સિદ્ધ થતા જશે. તો સિદ્ધશિલામાં જગા કેટલી? આપણા માટે જગા રહેશે કે નહીં? કે ભરાઈ જશે? આત્મા કેવો છે? તો કહે છે કે જ્યોતિમાં જેમ જ્યોતિ મળી જાય છે એવી રીતે એક આત્માની અંદર બીજો આત્મા ભેગો રહી શકે છે. ભિન્ન છે પણ ભેગા રહી શકે છે.
જેમ એક લાઈટ ચાલુ કરો અને પ્રકાશ થાય, બીજી લાઈટ ચાલુ કરો બીજો પ્રકાશ થાય, બધી જ લાઈટો ચાલુ કરો, એ એક પ્રકાશ, એ લાઈટનો પ્રકાશ ક્યાં રહે? પહેલી લાઈટના પ્રકાશની અંદર બીજા લાઈટનો પ્રકાશ જેમ સમાઈ જાય છે, એવી રીતે આત્મા પણ જ્યોતિમાં જ્યોતિ જેમ બળે, જેમ બે દીવાની જ્યોતિ તમે ભેગી કરો તો એક જ જ્યોતિ એક સાથે થઈ જશે, એવી રીતે જ્યોતિમાં જ્યોતિ બળે એવી રીતે અરૂપી એવો આત્મા એકબીજાની અંદર સમાઈ શકે. એક બે નહીં, અસંખ્ય નહીં, પણ અનંત આત્માઓ પણ એક સાથે રહી શકે છે. માટે સિદ્ધશિલાની અંદર કે નિગોદની અંદર એક ઠેકાણે અનંત આત્માઓ સિદ્ધ બતાવ્યા છે. એક જ સ્થાનની અંદર અનંત આત્માઓ મોક્ષની અંદર હોઈ શકે છે. અહીંયા કે છે વ્યવહારની દ્રષ્ટિથી સંખ્યાથી આત્મા અસંખ્ય છે, માટે જડતાથી એનો મીનિંગ નહીં પકડો. ભગવાન એમને સમજાવે છે, જે દર્શન કહે છે આત્મા એક છે, એ દર્શન નિશ્ચય નયની દ્રષ્ટિથી સાચું છે. વ્યવહાર નયની દ્રષ્ટિ એને કઈ નથી. એ દર્શને નિશ્ચય નયની દ્રષ્ટિથી વાત કરી છે, બસ એટલો જ ફરક છે. અહીંયા કે ભગવાન એમને પાછા સમજાવે છે, જો જડતાથી તમે વાત પકડશો કે આત્મા એક જ છે, જો એક જ હોય તો શું થાય કે એકનું મૃત્યુ થાય તો બધાનું મૃત્યુ થવું જોઈએ. એકને સુખ થાય તો બધાને સુખ થવું જોઈએ. એકને દુઃખ થાય તો બધાને દુઃખ થવું જોઈએ. એકનું મોક્ષ થાય તો બધાનું મોક્ષ થવું જોઈએ. પણ એવું થતું નથી. જગતની અંદર કોઈને ક્યારેક સુખ હોય ત્યારે બીજાને દુઃખ પણ દેખાય છે. માટે આત્મા એક નથી. ભગવાન કહે છે જો આત્મા એક હોય તો એ સર્વવ્યાપી થાય. એક જ હોય તો આખા એ દર્શનની અંદર એવું કહેવામાં આવ્યું, એક છે, સર્વવ્યાપી આત્મા છે, પરમ બ્રહ્મ છે, આખા જગતની અંદર એ આત્મા ફેલાયેલો છે. પણ અહીંયા ભગવાન કહે છે આત્મા સર્વવ્યાપી નથી, પણ શરીર વ્યાપી છે. જે શરીરની અંદર જાય એ આખા શરીરનો આકાર એ લઈ લે છે. કીડીના શરીરમાં જાય તો કીડી જેવડો થઈ જાય, હાથીના શરીરમાં જાય તો હાથી જેવડો થાય. આત્માની અનંત શક્તિ અહીંયા કહે છે. ન્યાયિક વૈશેષિક દર્શનો કહે છે આત્મા અસંખ્ય છે. ન્યાયિક વૈશેષિક દર્શનની અંદર માનવામાં આવ્યું કે આત્મા અસંખ્ય છે, પણ એ સર્વવ્યાપી છે. અસંખ્ય આત્માઓ છે પણ એ બધા સર્વવ્યાપી છે. તો ભગવાન કહે છે સર્વવ્યાપી શબ્દનો અર્થ અહીંયા એવો લેવાનો કે સર્વ ઠેકાણે જન્મ લેવા માટે એ સમર્થ છે. સર્વવ્યાપી શબ્દોના ઘણા બધા અર્થ થઈ શકે. ઘણી વખત એક શબ્દ તમે બોલો તો 10 અલગ અલગ જણા હોય, એનું 10 અલગ અલગ મીનિંગ એમાંથી કાઢી શકે છે. આપણી પાસે એવા ગ્રંથો છે, એવા મહાપુરુષો થઈ ગયા, એક શબ્દમાંથી, એક વાક્યમાંથી એના હજારો અને લાખો અર્થ એમણે કાઢ્યા છે. રાજાનો દદાતે સૌખ્યમ, એ એક વાક્યના લાખો અર્થ કાઢીને એક મોટો ગ્રંથ બનાવ્યો છે. એવા મહાત્માઓ થઈ ગયા. અહીંયા કહે છે ને આખા નવકારની અંદર 14 પૂર્વનો સાર છે. નવકારના અર્થનો તમે વિસ્તાર કરતા જાઓ તો આખો 14 પૂર્વ એની અંદર સમાઈ જાય એટલો એની અંદર વિસ્તાર રહેલો છે. ત્રિપદી છે. ભગવાને તો ખાલી 3 શબ્દ કયા, ઉપનયવા, વિગમયવા ને ધુવૈવા. આ 3 શબ્દમાંથી ગણધરોએ આખી દ્વાદશાંગીની રચના કરી દીધી. તમે એકવાર એવો ટોપિક રાખીને અહીંયા રાખજો, અહીંયા કે નવકારના જુદા જુદા આવતા વર્ષે. અમારે ત્યાં મુલુંડમાં એક વખત ગુરુ ભગવંતનો ચાતુર્માસ હતો અને એમણે છે ને ભગવતી સૂત્ર ઉપર પ્રવચન આપવાનું શરૂ કર્યું. ભગવતી સૂત્રમાં મહાવીર અને ગૌતમ સ્વામી વચ્ચેના પ્રશ્નોત્તરો એ ભગવતી સૂત્રની અંદર છે. 36,000 પ્રશ્નો છે. મેં ગુરુ ભગવંતને પૂછ્યું કેટલા પ્રશ્ન થશે?
કે તમે જોતા રહો. અને ભગવતી સૂત્રનું મંગલાચરણ આવ્યું. સુધર્મા સ્વામીજી મહારાજાએ ભગવતી સૂત્રની શરૂઆતમાં નવકાર લખ્યો છે. એ નવકારને સમજાવવા માટે 15 દિવસ ગયા. 11 અલગ અલગ એંગલથી નવકારને સમજાવ્યો. નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં, અલગ અલગ 11 પ્રકારના એંગલથી ખાલી નવકારને સમજાવ્યો. એના પછી સુધર્મા સ્વામીજીએ કહ્યું કે આ ભગવતી સૂત્ર એ હાથી જેવો છે. જય કુંજર નામનો હાથી છે, એ હાથી જેવો આ ભગવતી સૂત્ર છે. તો 15 દિવસ એની અંદર ગયા કે ભગવતી સૂત્ર કેવો ને હાથી કેવો, હાથીના દાંત કેવા ને ભગવતી સૂત્રના દાંત કેવા, હાથીના કાન કેવા ને ભગવતી સૂત્રના કાન શું. એક એક અંગોનું વર્ણન કરતા કરતા 15 દિવસે હાથીમાં નીકળ્યા. અને પછીનો 1 મહિનો પહેલા પ્રશ્નનું કોન્ટેક્ટ સમજાવવામાં ગયા. પ્રશ્ન નહીં, પહેલા પ્રશ્નનું કોન્ટેક્ટ, કયા સંદર્ભમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યું છે. એટલે ગૌતમ સ્વામીએ પહેલો પ્રશ્ન કર્યો, એની પાછળ એમનો હેતુ શું હતું, કોન્ટેક્ટ શું હતું, એ કોન્ટેક્ટ સમજાવવામાં મહિનો દિવસ ગયો. અને પછી એનો જવાબ. ભગવાન કે આચાર્ય ભગવાન કહે છે કે આ પ્રશ્ન ગણધરના છે અને જવાબ કેવળ જ્ઞાની વિતરાગ તીર્થંકરના છે. એટલે આપણા તો સમજની બહાર છે. કયા સંદર્ભમાં, કયા કોન્ટેક્સ્ટમાં એ સમજાવવામાં આવ્યું છે એ પણ બહુ મહત્વનું છે. એટલું અગાધ જ્ઞાન છે. એક આચાર્ય ભગવંત હતા, કદાચ મેં પહેલા વાત કરી હશે. હેમચંદ્રાચાર્યજી જ્યારે થયા ને ત્યારે જ આચાર્ય જયસિંહ સુરીજી મહારાજા હતા, અલગ સંપ્રદાયના હતા. અને એ આચાર્ય ભગવાન ભાદરવા સુદ પાંચમ ના સંવત્સરી માનતા હતા. હેમચંદ્રાચાર્ય ભાદરવા સુદ ચોથના સંવત્સરી માનતા. અને ત્યારે પાટણમાં બંનેનું ચાતુર્માસ. અને કુમારપાલ રાજાને અમુક શ્રાવકોએ ચુગલી કરી કે ભાઈ આ જયસિંહ સુરીજી છે એ તો ભાદરવા સુદ પાંચમના સંવત્સરી માને છે, એટલે આપણી જે પરંપરા છે ભાદરવા સુદ ચોથની, એ પરંપરાથી એ અલગ છે, એટલે એ ફાટફૂટ કરાવી નાખશે. પાટણની અંદર ફાટફૂટ થઈ જશે. ચોથ, પાંચમ, આ જે બધા તિથિના પ્રશ્નો થઈ જશે, તમે એમને બહાર કઢાવી નાખો પાટણથી. એટલે રાજા તો ઇઝીલી બ્રહ્મ ની અંદર આવી ગયા અને હુકમ મોકલાવ્યો જયસિંહ સુરીને કે આ પાટણ છોડીને અત્યારે ચાલ્યા જાઓ. ચાતુર્માસ ચાલુ થઈ ગયું હતું, એટલે ચાતુર્માસની વચ્ચે વિહાર થાય નહીં. કોઈ ગાઢ કારણ હોય તો વિહાર કરી શકાય, આમ વિહાર થાય નહીં. જયસિંહ સુરીજી મહારાજાએ રાજાને સંદેશ મોકલ્યો કે હું વિહાર કરું તો કરું જો તમારા જે ગુરુ છે હેમચંદ્રાચાર્યજી, તમે પહેલા એમને પૂછો, એમને પૂછીને પછી મને સંદેશ મોકલાવો કે મેં ચાતુર્માસની અંદર નવકાર વિષય ઉપર પ્રવચન શરૂ કર્યા છે, એ પ્રવચન પૂરા કરીને જાઓ કે અધૂરા મૂકીને જાઓ. જયસિંહ સુરીજી મહારાજાએ કહ્યું કે હેમચંદ્રાચાર્યજીને પૂછાવી આવો કે નવકાર વિષયના પ્રવચન પૂરા થાય પછી આચાર્ય ભગવાન વિહાર કરે કે એને વચ્ચે જ મૂકીને જાય. જે હેમચંદ્રાચાર્યજી કહેશે એ પ્રમાણે હું કરીશ. અને હેમચંદ્રાચાર્યજીને પૂછાવ્યું. હેમચંદ્રાચાર્ય પોતે વિદ્વાન જ્ઞાની હતા. એમને ખબર હતી કે આવી રીતે આ પ્રવૃત્તિ યોગ્ય નથી. ભલે તિથિના પ્રશ્નો છે, અલગ અલગ માન્યતાઓ છે, પણ એનાથી કાંઈ એ અયોગ્ય મહાત્મા છે એવું નથી. કારણ કે બધા જ ધર્મો, બધા જ મતો, પંથો, સંપ્રદાયો એક જ વાત કરશે, આત્માને રાગ દ્વેષથી મુક્ત કરવાનો. ભલે ગમે તે તિથિ પાડો, ગમે તે સંપ્રદાયની અંદર તમે હો. હેમચંદ્રાચાર્યજીએ સંદેશો મોકલાવ્યો કે નવકાર ઉપર પ્રવચન જ્યારે પૂરા થાય ત્યારે પાટણમાંથી વિહાર કરજો. અને પ્રવચનો કન્ટિન્યુ રહ્યા. 12.5 વર્ષ સુધી નવકાર ઉપર પ્રવચન ચાલ્યું.
આખા જીન શાસનનો સાર જ નવકાર છે. નવકારની બહાર કાંઈ જ નથી. તો ગમે તેટલું એની અંદરથી સાર કાઢતા જાઓ એ ખૂટે જ નહીં. જ્ઞાનનો અગાધ સાગર અહીંયા છે આપણી પાસે. ભગવાન કહે છે સર્વવ્યાપી, એટલે કે આત્મા જે સ્વરૂપને ધારણ, જે શરીરમાં જાય છે એનું સ્વરૂપ ધારણ કરે છે, તેથી સર્વ ઠેકાણે વ્યાપ્ત થઈ શકનાર એવું આત્મા છે. સર્વવ્યાપી એટલે જે સ્થાનની અંદર એને ઉત્પત્તિનો નક્કી નિશ્ચિત થયું હોય, એની ઉત્પત્તિ જ્યાં નિશ્ચિત થઈ હોય ત્યાં એ જઈ શકે છે. હવે ધારો કે તમારી ઉત્પત્તિ આવતા ભવની અંદર મહાવિદ્ય ક્ષેત્રની અંદર નક્કી થઈ છે, તો ત્યાં પણ એ આત્મા જઈ શકે છે. નરકની અંદર થઈ હોય તો નરકમાં પણ જઈ શકે છે, દેવલોકમાં પણ જઈ. એટલે સર્વ ઠેકાણે આત્મા વ્યાપ્ત થઈ શકે છે એવો અર્થ અહીંયા લેવાનો છે. એના પછી કહે છે ભગવાને કહ્યું વેદ વાક્ય, અગ્નિહોત્ર યજ્ઞનું વેદ વાક્ય તો છે જ, જે આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે છે. અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગ કામ, એટલે તમારા જ વેદોની અંદર લખ્યું છે કે જે અગ્નિહોત્ર નામનું યજ્ઞ કરે છે એ સ્વર્ગમાં જાય છે. તો સ્વર્ગમાં કોણ જાય છે? શરીર જાય છે? તો ના, શરીર તો મૃત્યુ પામે છે તો અહીંયા જ રહી જાય છે, એને બાળી નાખવામાં આવે છે, એ તો પંચભૂતોની અંદર વિલીન થઈ જાય છે. તો પછી તમારા વેદની અંદર જે કહ્યું એ ખોટું પણ નથી. સ્વર્ગ મળે એ કોને મળે? આત્માને મળે. આવી રીતે અલગ અલગ વેદોને જે માને છે ને, એ વેદોના પણ અલગ અલગ વિભાગો છે. આપણી અંદર ઘણા આગમોને, કોઈ સ્થાનકવાસીઓ તો 32 આગમોને માને, કોઈ 45 આગમોને માને, કોઈ આગમોને ન માને, આગમના અમુક અંશોને માને. દિગંબરોની અંદર અમુક ઓછા 2 આગમો એમણે કહ્યા છે કે મૂળ આગમો તો બધા લુપ્ત થઈ ગયા છે, પણ 2 જે પાછળના એના અંશો રહી ગયા છે એમને માનતા હોય. ઘણા અલગ અલગ માનનારા હોય. એવી રીતે વેદોની અંદર પણ એવા જ છે કે 2 વેદને જે માને એને દ્વિવેદી કહેવાય, 3 વેદને માને એને ત્રિવેદી કહેવાય, 4 વેદને માને એ ચતુર્વેદી કહેવાય. જે વેદના જે અંત ભાગોને જે માને એને વેદાંત કહેવાય. એટલે એ બધી માન્યતાઓના આધારે આ ગોત્રોની પણ રચના એ પ્રમાણે થઈ હતી એ સમયમાં. તો ભગવાને કહ્યું કે એમાંથી જે વેદની અંદર તમે એવું વાંચ્યું કે વિજ્ઞાન ગણ એવતેભ્ય ભૂતેભ્ય, આ જે વાક્ય એમણે વાંચ્યું હતું ને, વિજ્ઞાન ગણ એવો આત્મા પંચ મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને પંચ મહાભૂતોની અંદર વિલીન થાય છે. એટલા માટે એમને આત્મા વિશે શંકા થઈ હતી. તો અહીંયા એમણે આવો અર્થ કર્યો ને ભગવાને વાસ્તવિક અર્થ એવો બતાવ્યો કે વિજ્ઞાન ઘન, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિશેષ જ્ઞાનથી ઘન, ઘન એટલે ઉપયોગમય. આપણા આત્માની અંદર જ્ઞાનની ઘનતા છે, ઉપયોગ છે, સતત દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ સતત આપણો ચાલુ છે. બધા જ જીવોની અંદર, જગતની અંદર જેટલા પણ જીવંત જીવો છે બધાની અંદર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન તો હોય. એટલે સામાન્ય બોધ તો બધાની અંદર સતત ચાલુ જ છે. એ કીડી હોય એને પણ સામાન્ય મતિ હોય છે. ઘણી વખત એવા રિસર્ચો પણ થયા છે કે કીડીઓના, એક વખત એવો એક પ્રોજેક્ટ મેં જોયેલો ટીવીમાં કે કીડીના જે દર હોય ને એ દરને આખો ખાલી કરીને એની અંદર પીઓપી નાખે, આખો લિક્વિડ પીઓપી નાખે અને થોડી વાર પછી એ સુકાઈ જાય, પછી એને આખો જ્યારે કાઢવામાં આવે ત્યારે એ કીડીઓની જે નગર પ્લાનિંગ, એમનો દર એમણે કેવી રીતે બનાવી છે, આખી નગર પ્લાનિંગ, આખી ટાઉનશીપની પ્લાનિંગ જે તમે જુઓ ને તો આશ્ચર્ય થાય કે આમની અંદર પણ આટલું બધું જ્ઞાન છે. એવા બધા રસ્તાઓ, એવા બધા શોર્ટકટો કે જ્યાં ઇઝીલી પહોંચાય એવા ઠેકાણે શોર્ટકટો પણ કાઢેલા છે. ઘણા બધા એની પાછળ રિસર્ચ કરવા વાળા ઘણા છે. ભગવાન કહે છે સામાન્ય જંતુઓની અંદર પણ
એટલું સામાન્ય બોધ જ્ઞાન તો હોય જ છે. ઘણીવાર એવા નાના નાના જંતુઓ છે ને, પોતાના શરીર કરતા 400-500 ગણા વધારે મોટા પોતાના ઘરો બનાવી શકે છે. પોતાનું શરીર સૂક્ષ્મ હોય પણ એ આખી મહેનતથી એવા મોટા મોટા એમના ઘરો બનાવે. ભલે આપણને નાના લાગતા હોય પણ એમની શરીરની દ્રષ્ટિએ 200-400-500 ગણા મોટા મોટા એ ઘરો હોય. આપણે તો આપણી ટેકનોલોજી પ્રમાણે અત્યારે આટલી મોટી મોટી બિલ્ડિંગો આપણે ઇઝીલી ટેકનોલોજીના સહારાથી બનાવી શકીએ છીએ. એમની પાસે તો કોઈ ટેકનોલોજી પણ નથી. પણ આત્માની જે અનંત શક્તિ છે, એમની અંદર જેટલો જ્ઞાન વિકસિત છે, એ મતિ અને શ્રુત જ્ઞાન એના અંશના આધારે પણ એ લોકો એટલું બધું પ્રોગ્રેસ કરી શકતા હોય છે. ભગવાન કહે છે વિજ્ઞાન ઘન એવો આત્મા જે છે એ આત્માની અંદર સતત ઉપયોગ ચાલુ છે. પણ એ ઉપયોગ કેવો છે તો કહે છે કે મતિશ્રુત જ્ઞાન જે છે, આપણું જે જ્ઞાન છે એ ઇન્દ્રિયના સહારે થનારું જ્ઞાન. તો એક વસ્તુમાં જ્યારે ઉપયોગ હોય ત્યારે બીજો ઉપયોગ ન ચાલુ હોય. એક વસ્તુનો ઉપયોગ જ્યારે ચાલુ હોય, વિદ્યમાન હોય, ત્યારે બીજો ઉપયોગ વિદ્યમાન ન હોય. તીર્થંકરો જે છે, કેવળ જ્ઞાની છે, એ લોકો 3 કાળના સર્વ સ્થાનના સર્વ ભાવોને બધા દ્રવ્ય ગુણ પર્યાયને બધા એક સાથે જોઈ શકનારા છે. કારણ કે એમનું જ્ઞાન આત્મસ્થ જ્ઞાન છે, આત્માના જ સહારે થતું જ્ઞાન છે. આપણું જ્ઞાન કેવું છે? ઇન્દ્રિયના સહારે થતું એવું જ્ઞાન છે. માટે આપણો એક ઉપયોગ હોય ત્યારે બીજો ઉપયોગ ન હોય. એટલે ડાયરેક્ટલી આપણે સમજો કે આ માઇકને અત્યારે જોઈ રહ્યા છીએ, માઇકનો ઉપયોગ આપણા મગજની અંદર છે. એક ક્ષણમાં એ સમયની અંદર બીજો ઉપયોગ આપણો હોતો નથી. સ્મૃતિની અંદર હોય છે, સ્મરણની અંદર હોય છે, બીજી બધી વસ્તુઓ આપણને યાદ રહે છે, પણ ડાયરેક્ટ પ્રત્યક્ષમાં એ હોતો નથી. તો અહીંયા કહે છે કે જ્યારે તમે જે વસ્તુને જુઓ છો ત્યારે તમારા જ્ઞાનનો ઉપયોગ એ વસ્તુનું સ્વરૂપ લે છે. ખ્યાલ આવ્યું? માઇકને જુઓ છો એટલે તમારો ઉપયોગ માઇકમય બને છે. બીજી ક્ષણે જ્યારે તમે આ પુસ્તકને જુઓ છો ત્યારે માઇકનો જે ઉપયોગ હતો એ વિલીન થાય છે અને પુસ્તકનો ઉપયોગ ઉત્પન્ન થાય છે. એટલે તમે જે વાક્ય કહ્યું ને વેદનો, એ વેદનો વાક્ય આ અર્થની અંદર લેવાનો છે. પંચ મહાભૂતોમાંથી જ્ઞાનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે ને પંચ મહાભૂતોની અંદર વિલીન થાય છે. આ શું છે? આ બધું ભૂત છે, પૂતગલ છે. એ ભૂતોમાંથી આત્માનો ઉપયોગ ઉત્પન્ન થાય છે અને એક ઉપયોગ જાય એટલે બીજો ઉપયોગ આવે, બીજા ઉપયોગની ઉત્પત્તિ થાય છે, પહેલા ઉપયોગનું નાશ થાય છે. પણ જાણનાર જે આત્મા છે એ તો સદાકાળ માટે શાશ્વત છે. જ્ઞાન જે તત્વ છે એ તો શાશ્વત છે, કાયમ છે. માટે ભગવાને એ એંગલથી એમને જોવાનું કહ્યું. ઉપન્નૈવા, વિગમૈવા ને ધુવૈવા, આ ત્રિપદી આપી. એટલે ત્રિપદીના એંગલથી વિચારવાની વાત ભગવાને એમને સમજાવી કે આવી રીતે જો એ વેદના વાક્યને તમે આ રીતે વિચારશો, આ એંગલથી જોશો, તો વેદનો વાક્ય ખોટો નથી. જ્ઞાનના ઉપયોગમય આત્માનો જે ઉપયોગ છે, જ્ઞાનોપયોગ, દર્શનોપયોગ, એ પંચ મહાભૂતોમાંથી બને છે અને પંચ મહાભૂતોની અંદર વિલીન થાય છે. વ્યવહાર નયની દ્રષ્ટિએ આ વાત કરી છે, ત્યાં નિશ્ચય નય વાપર્યો નથી. એટલે એને એમ કહેવાય કે એક જાતનું સોફ્ટવેર છે આપણી અત્યારની ભાષામાં. કોઈ સોફ્ટવેર છે કે હાર્ડવેર છે એ તો કેવળ જ્ઞાની જ કહી શકે. તમે કહ્યું ને કે જ્ઞાનનો ઉપયોગ છે, કે એ ઉપયોગ થાય છે અને પછી વિલીન થઈ જાય. એ જે એટલે કે આત્મા તો જ્યાં છે ત્યાં જ છે,
આત્મા તો આખા શરીરની અંદર વ્યાપ્ત છે. એ જ્ઞાન એ આત્માનો ગુણ છે, પણ એ શું જુએ છે એના પરથી એનો ઉપયોગ કેન્દ્રિત થાય છે, અને એ ઉપયોગ તમારા મનની અંદર એની આકૃતિ બને છે, અને બીજી ક્ષણે તમે બીજી વસ્તુને જુઓ તો પહેલી આકૃતિ ભૂસાઈ જાય છે અને બીજી આકૃતિ તમારા જ્ઞાનની અંદર બની જાય છે. તમે વિચાર કરો ને, આ સોફ્ટવેર તમે કહો કે હાર્ડવેર તમે કહો, પણ કેટલું બધું પાવરફુલ આ છે. તમારી ગાડી ઊભી હોય, ત્યાંથી ગાડી સ્પીડમાં આવતી હોય તો તમને વિચારવા ટાઈમ લાગે કે નહીં? હું અહીંયાથી ત્યાં જાઉં કે ન જાઉં, વિચારો ટાઈમ લાગે? કેટલી અલ્પ ક્ષણોની અંદર આત્મા આ બધું પ્રોસેસિંગ તમને કરી આપે છે. કોણ કરે છે પ્રોસેસિંગ? જ્ઞાનનો ઉપયોગ પ્રોસેસિંગ આત્મા કરે છે. સોફ્ટવેર છે, પણ સોફ્ટવેર આત્મા હોય તો ચાલુ થાય ને. ભલે ગમે એટલો મોટા કોમ્પ્યુટર તમે બનાવી લો, લેપટોપ હાઈલી ટેકનિકલ, એની અંદર સારામાં સારા સોફ્ટવેર બધા લેટેસ્ટ વર્ઝનના બધા મૂકી દો, પણ ઇલેક્ટ્રિસિટી જ ન હોય તો એ ચાલુ થાય? પાવર જ એને ન મળે તો એ ચાલુ થઈ શકે? તો આ સોફ્ટવેરને પાવર આપનાર કોણ છે? આત્મા છે. બધું પ્રોસેસિંગ કોણ કરે છે? ઘણા લોકો કે અમારી બુદ્ધિ, અમારું માઇન્ડ કરે છે. ઇન્દ્રિયથી અમે જોઈએ અને માઇન્ડમાં પ્રોસેસ થાય. પણ આ માઇન્ડ ક્યારે છે? જ્યારે આત્મા છે તો આ માઇન્ડ પ્રોસેસ કરી શકે છે. નહીં તો મગજ તો એનું એ જ મળદામાં પણ છે. મળદાને જ્યાં સુધી બાળવામાં નથી આવ્યું ત્યાં સુધી એની અંદર પણ બ્રેઇન છે. કોમાની અંદર જે છે એની પાસે પણ બ્રેઇન તો છે. એ શા માટે પ્રોસેસ નથી કરી શકતો? મૃત શરીરની અંદર આત્મા નથી, માટે એનું પ્રોસેસિંગ કોઈ કરી શકતો નથી. એટલે આખા જીવનનું જે ચાલક બળ છે એ તો આત્મા તરીકે એનો સ્વીકાર કરવો જ પડે કે જે કાંઈ પણ થઈ રહ્યું છે બધું આત્માના કારણે થઈ રહ્યું છે. અહીંયા કે છે તો ઇન્દ્રબુદ્ધિએ ફરી પાછો સામે પ્રશ્ન કર્યો કે ભૂતમાંથી વિજ્ઞાન ઘન ઉત્પન્ન થાય છે અને ભૂતમાં વિલીન થાય છે, તો જ્ઞાન એ સમજો કે ભૂતનો જ ગુણ છે. પંચમહાભૂતો જે છે એનો ગુણ હવે ધારો તમે જ્ઞાનને. પહેલા કાલે ભગવાનની જે આપણે વાત જોઈ, ઇન્દ્રબુદ્ધિએ કહ્યું હતું કે જ્ઞાન એ શરીરનો ગુણ ધારો. એનું ભગવાને સેટિસ્ફેક્શન આપ્યું કે જ્ઞાન એ ઇન્દ્રિયોનો ગુણ ધારો. ભગવાને એનું પણ સેટિસ્ફેક્શન આપ્યું. હવે આમની બુદ્ધિ એવી ચાલે છે ફાસ્ટ કે હવે ભૂતોમાંથી જ્ઞાનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે અને વિલીન થાય છે. હવે ઇન્દ્રબુદ્ધિ કહે છે કે તો પછી જ્ઞાન એ ભૂતોનું જ ગુણ છે. અહીંયા ભગવાન કહે છે કે ભૂતોના સહારે જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે પંચ મહાભૂત એ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ તો અંદર બેઠેલું આત્મા જ છે. એટલે મૂળ કારણ અંદર બેઠેલો આત્મા છે. આ તો બધા નિમિત્ત કારણ છે. એવી રીતે ભગવાન એમને સમજાવે છે કે મોક્ષની અંદર સિદ્ધ જે આત્માઓ છે એ ત્યાં તો પંચમહાભૂત નથી, મોક્ષમાં તો શરીર નથી, ભૂત નથી, ફક્ત શુદ્ધ ચૈતન્ય આત્મા છે. તે છતાં પણ જ્ઞાન તો એમની પાસે છે જ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એ બધું તો છે જ. એવી જ રીતે મૃત શરીરની પાસે પંચમહાભૂત છે, તે છતાં પણ જ્ઞાન નથી. એ દેખાડે છે કે જ્ઞાન એ ભૂતોનો ગુણ નથી, પણ આત્માની સાથે ચાલનારો એ કોઈ પદાર્થ છે. ભગવાન આ ઇન્દ્રબુદ્ધિને સમજાવે છે કે આ બધું સ્યાદવાદથી, અનેકાંતવાદથી, સાપેક્ષવાદથી તમે વિચાર કરશો તો
બધા જ વાક્યોનો તમને સમાધાન મળશે. જગતની અંદર જે કઈ દર્શનો, જે કઈ જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે બધું જ સત્ય છે, પણ બધું પોતપોતાના એંગલથી સત્ય છે. જ્યાં એકાંત આવશે ત્યાં એ અસત્ય બની જશે. એટલે એકાંતથી કોઈ પણ વાતને વિચારવી નહીં, સ્યાદવાદને હંમેશા એપ્લાય કરવું. જેમ અકબરે છે ને એક વખત એક લીટી દોરી અને એ લીટી એક ઠેકાણે દોરીને આ બિરબલને કહ્યું કે આ લીટી મોટી છે કે નાની છે. બિરબલ પણ હોશિયાર હતો. એને એ લીટીની એક બાજુ નાની લીટી દોરી અને એક બાજુ મોટી લીટી દોરી અને અકબર રાજાને સમજાવ્યું કે આ નાની લીટીની અપેક્ષાએ તમારી લીટી મોટી છે અને મોટી લીટીની અપેક્ષાએ તમારી લીટી નાની છે. એટલે લીટી તો ન્યુટ્રલ છે. અપેક્ષાથી વિચાર કરીએ તો ઘણી બધી વસ્તુઓ એની અંદર આવે છે. ઘણીવાર આપણને થાય આપણને જે સુખ મળ્યું છે એ વાસ્તવમાં સુખ છે તો ભગવાન કહે છે તમારી અપેક્ષાએ તમને સુખ લાગતું હોય, પણ ઘણાને એ દુઃખ છે, સુખ નથી. તમને મીઠાઈ ખાવા મળે, મીઠાઈના થાળ તમારી સામે હોય તો સુખ છે ને. ભગવાન કહે છે તમારી અપેક્ષાથી સુખ છે, પણ ડાયાબિટીસ વાળાની અપેક્ષાથી દુઃખ છે. ભલે ગમે તેટલી સારામાં સારી મીઠાઈ આવે પણ એની અપેક્ષાથી તો એ દુઃખરૂપ જ છે. માટે ભગવાન કહે છે દરેક વાતોની અંદર સ્યાદવાદને એપ્લાય કરો. અહીંયા સ્યાદવાદની વાત આવી તો ઘણા બધા એવા જ ભગવાનના પણ એવા વાક્યો છે કે ઘણી વખત આપણે જડતાથી પકડી લઈએ ને તો ત્યાં વાંધો થઈ જાય છે. ભગવાને અમુક વાતો કહી કે કલ્પસૂત્ર છે, કલ્પસૂત્ર તમે આખા જીવનમાં 21 વાર તમે સાંભળો તો 7-8 ભાવની અંદર મોક્ષ થઈ જાય ને? ભગવાનની વાત ખોટી પણ નથી, પણ આપણો મોક્ષ કેટલો ઈઝી પણ ભગવાને કઈ અપેક્ષાથી આ વાત કરેલી છે એ મહત્વની છે. કલ્પસૂત્ર 21 વાર જો સાંભળવામાં આવે તો તમારા જીવનના ઊંડાણમાં એ ઉતરી જાય. ભગવાને એ અપેક્ષાથી વાત કરી છે. તમારા ઊંડાણમાં, જીવનના ઊંડાણમાં ઉતરી ગયેલો કલ્પસૂત્ર જીવનના આચરણમાં આવી ગયેલી એની બધી વાતો એ તમને અવશ્ય 7-8 ભાવમાં મોક્ષ અપાવી છે. એવી જ રીતે તીર્થંકરોએ કહ્યું, આદિનાથ ભગવાનને પુંડરીક સ્વામીએ પૂછ્યું કે આ શત્રુંજય તીર્થનો મહિમા કેટલો? તો ભગવાન કહે છે કે જે વ્યક્તિ 24 છઠ કરી અને 7 યાત્રાઓ કરે એ 3જા ભવે મોક્ષે જાય. એટલે અત્યારે છે ને લાઈનો લાગે છે. ડિસેમ્બર મહિનો આવે ને એટલે 24 છઠ કરીને 7 યાત્રાઓ કરવાના સ્પર્ધાઓ ચાલુ હોય, લાઈનો લાગે. ભગવાને કહ્યું ખાલી લિટરલી આ મીનિંગ પકડવાનું નથી, જડતાથી ખાલી આ વાતને પકડી લેવાની નથી, પણ 7 યાત્રાઓ કર્યા પછી તમારી આત્મનિર્મળતા કેટલી વધી જાય. ભગવાનની તમે યાત્રા કરો, આટલું ઉપર સુધી તમે ચડો અને ત્યારે ભાવ કેવા આવવા જોઈએ. દર્શનમ દેવ દેવસ્યમ, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. એક ભગવાનના દર્શન જ આટલું બધું કાર્ય કરી આપે છે. પાપનો નાશ પણ કરે છે, કર્મનો નાશ પણ કરે છે, મોક્ષ પણ અપાવવાની તાકાત એમાં છે. શેમાં છે? પાપ કપાવવાની તાકાત તો નવકારમાં પણ છે ને. નવકારની અંદર શું બોલીએ છીએ? એસો પંચ નમુકારો સવ પાવ. આ શબ્દનો અર્થ આપણે સમજ્યા નથી. પંચ પરમેષ્ઠીની અંદર
તાકાત છે ને આપણને મોક્ષ અપાવવાની. અરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ 5 મહાપરમેષ્ઠીઓ, એની અંદર તાકાત છે ને આપણને મોક્ષ અપાવવાની છે. શાસ્ત્રકારો કહે છે નથી. એની અંદર તાકાત નથી આપણને મોક્ષ અપાવી શકે. તો કોની અંદર તાકાત છે? એસો પંચ નમુક્કારો, એ પાંચેને કરાયેલો નમસ્કાર, એ નમસ્કારના ભાવની તાકાત છે. કર્મનો નાશ, સર્વ પાવપનાશ. પરમેષ્ઠીઓ કઈ નથી કરવાના, ભગવાન કઈ નથી કરવાના, પણ ભગવાનને કરાયેલા નમસ્કાર, એની તાકાત છે આપણા કર્મક્ષય કરાવી શકે. સંગ્રામની અંદર આવે છે, ચિઠ્ઠવ દુરે મંતો તુચ્છ પણામોવી બહુ ફલો હોવી. મંત્રને દૂર ફેંકી દો. તમારા મંત્રને તો હું ગણું કે ન ગણું, મંત્ર તો દૂર રહો. તમને કરાયેલો નમસ્કાર તુહ પણામોવી બહુ ફલો હોય. તમને ખાલી કરાયેલો નમસ્કાર પણ બહુ ફળને આપનારો છે. એટલે મહત્તા કોની? ભગવાનની કે આપણા નમસ્કારના ભાવોની? તરવું છે આપણને, જો તરવું છે, આપણને કર્મ મુક્ત થવું છે, તો પુરુષાર્થ કોને કરવું પડશે? આપણને. ભગવાન કઈ તારી લેવા માટે સમર્થ, ભગવાનની કૃપા કામ કરે છે, પણ એના માટે આપણો સમર્પણ જોઈએ. અહીંયા કહે છે કે આ સ્યાદવાદમય જે વાણી, જે શૈલીથી ભગવાને એમને સમજાવ્યું, હજી તો ઘણી બધી એની અંદર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ ગ્રંથની અંદર એટલો જ વિષય આપણને શોર્ટમાં સમજાવવામાં આવ્યો. આવી અનેકાંતવાદમય શૈલીથી આ બધું સાંભળ્યા પછી ઇન્દ્રબુદ્ધિ ઝૂકી ગયા અને ભગવાનના ચરણે નમી પડ્યા કે તમે જે કહ્યું એ મને હવે માન્ય છે, એ બધું જ સત્ય છે, બધું મને માન્ય છે. પોતાની બધી જ માન્યતાઓનો ને ઇરેસ કરી નાખી અને પરમાત્માને સમર્પિત થઈ ગયા. જે અહંકાર એમની પાસે હતો એ આખા અહંકારને ઓગાળી નાખ્યો છે. અહીંયા કે છે સાધનાનો ક્રમ ક્યારે શરૂ થાય છે? જ્યારે રાગ, દ્વેષ અને અહંકાર દૂર થાય છે, ત્યારે સાધનાની શરૂઆત. રાગ, દ્વેષ અને અહંકાર ઢીલા પડવા લાગે એટલે સાધનાની શરૂઆત થાય. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી સાધના માર્ગની શરૂઆત થઈ શકતી નથી. આપણે કહીએ ને આત્મવિશ્વાસ, આત્મસન્માન, આ બધા જ અહંકારને પોષનારા છે. ઈગો તો અહંકાર છે જ. ઈગોને તો અહંકાર માન્યું જ છે, પણ આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ, પોતાના ઉપર વિશ્વાસ, એ પણ જીન શાસન પ્રમાણે એ પણ આંશિક રૂપે પણ એક અહંકાર જ છે. જ્યાં સુધી 100% સમર્પણનો ભાવ નથી આવતો ત્યાં સુધી ભગવાનની કૃપા આપણી ઉપર થઈ શકતી. સમર્પણ કેવું જોઈએ કે છે કે ગૌતમ સ્વામીજી 100% સમર્પણ, 99% પણ ન ચાલે. ગુરુ પ્રત્યે સમર્પણ, ભગવાન પ્રત્યેનો સમર્પણનો ભાવ કેવો જોઈએ? 100% નો. જો 99% નો હોય ને, હવે 1% તમને તમારી જાત ઉપર શ્રદ્ધા છે, તમારા પુરુષાર્થ ઉપર તમને વિશ્વાસ છે, ત્યાં સુધી તમારો ઈગો છે, ત્યાં સુધી તમારી અંદર ઊંડે ઊંડે સૂક્ષ્મ પણ અહંકાર છે. ભગવાન કહે છે 100% સમર્પણનો ભાવ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી સાધનાની શરૂઆત.
એકલવ્ય હતા ને, એકલવ્યનું સમર્પણ કેવું? 99% કે 100%? 100% નો સમર્પણ ભાવ કે આજ મારા ગુરુ છે, પછી ભલે ગમે તેવી એ ગુરુની મૂર્તિ બનાવી, ગુરુએ તિરસ્કાર કર્યો તે છતાં પણ ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જતો નથી. ગુરુની મૂર્તિ બનાવી છે એને સમર્પિત રહ્યા કે આ મૂર્તિ મને બોધ આપી શકશે, જ્ઞાન આપી શકશે, અને એના સમર્પણ ભાવના કારણે એને ધનુર્વિદ્યા પ્રાપ્ત થઈ. પ્રત્યક્ષ ગુરુ એને નથી શીખવાડી શક્યા, ગુરુ કૃપા એની અંદર અવતરી, એનું કારણ એનું સમર્પણનો ભાવ. મીરાબાઈ 100% સમર્પિત. એ મીરાબાઈ જયારે પહેલા એમના પદો ગાતા હતા ને, ત્યારે એ પદની નીચે એવી વાત કરતા હતા કે મેં મીરા પ્રભુ ચરણ કી દાસી. એક વખત એક સંન્યાસીની ઝૂંપડીમાં ગયા, અને ઝૂંપડીનો દરવાજો ખટખટાવ્યો. અંદરથી સંન્યાસીએ પૂછ્યું કોણ છે? અને મીરાએ જવાબ આપ્યો, મેં મીરા પ્રભુ ચરણ કી દાસી. સંન્યાસીએ દરવાજો ખોલ્યો અને આશ્ચર્યચકિત નજરોથી કહ્યું કે તે તો બે અલગ અલગ વાક્ય ઓપોઝિટ કયા છે. આ બે વાક્ય ઓપોઝિટ છે. તારું સમર્પણ 100% કૃષ્ણ પ્રત્યે છે જ નહીં. કારણ કે કાં તો તું મીરા ન હોય અને કાં તો તું પ્રભુ ચરણની દાસી ન. બે માંથી એક જ પોસિબલ. મેં મીરા એટલે મારી કંઈક આઈડેન્ટિટી છે, મારો કંઈક ઊંડે 1% પણ અહંકાર છે. અને પ્રભુ ચરણની દાસી એટલે પરમાત્માના ચરણોની અંદર નું સ્થાન, એટલે મારું પ્રભુ પ્રત્યેનો સમર્પણ ભાવ છે. બે અલગ અલગ કોન્ટ્રાડિક્ટરી વાતો છે. સંન્યાસીએ સમજાવ્યું, કાં તું મીરા ન હોય અને કાં તું પ્રભુ ચરણની દાસી ન હોય. એ વાત જ્યારથી સમજમાં આવી, એના પછીના એના બધા જ પદોની અંદર પ્રભુ ચરણની દાસી પોતાનું નામ નીકળી ગયું. 100% સમર્પણનો ભાવ. દ્રૌપદી જે હતા, ચીરહરણનું દ્રષ્ટાંત આવે છે ને, સાડી ખેંચવામાં આવી, કોણે સહાય કરી? કૃષ્ણએ. ક્યારે સહાય કરી? સાડી ખેંચવાનું જયારે ચાલુ થયું ને, ત્યારે કૃષ્ણ હાજર હતા. કૃષ્ણએ શરૂઆત નહીં કરી કે ભાઈ તું ટેન્શન નહીં લે, હું બધું સંભાળી દઈશ. કૃષ્ણ સામેથી આવ્યા નથી. સદગુરુ કે પરમાત્મા, પરમ ચેતના ક્યારેય પણ સામેથી તમારી પાસે આવતા નથી. તમારું ડેડિકેશન એમના પ્રત્યે કેટલું છે, તમારું સમર્પણ ભાવ કેટલું છે, એના પર એમની કૃપા આધાર રાખે છે. પહેલા ધૃતરાષ્ટ્ર પાસે, ભીષ્મ પિતામહ પાસે, પાંડવો પાસે, બધાની પાસે ગઈ. કારણ કે એમના પ્રત્યે વિશ્વાસ હતો કે એ લોકો મને બચાવી દેશે. બધા એક પછી એક ના પાડતા ગયા. અને દુશાસનના હાથમાં સાડીનો છેડો છે, અને સાડીને ખેંચી રહ્યો છે. એક હાથથી સાડીને પકડી છે, સાડીના છેડાને એક હાથથી એને પકડી રાખ્યો છે. કૃષ્ણને યાદ કરે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હે કૃષ્ણ, હું તમારા શરણોમાં છું, હું તમને સમર્પિત છું, મને બચાવો. કૃષ્ણ હાજર છે, કૃષ્ણ બચાવતા નથી. કારણ કે સમર્પણનો ભાવ 99% નો છે. હજી 1% પોતાની જાત ઉપર એમને વિશ્વાસ હતો, પોતાના પુરુષાર્થ ઉપર એને વિશ્વાસ હતો. છેડા ઉપર પોતાનો હાથ રાખ્યો હતો કે ના, હજી 1% મારો પુરુષાર્થ કામ કરી જશે. 100% સમર્પણનો ભાવ આવ્યો નહોતો. અને દુશાસને
જોરથી સાડીને ખેંચી, હાથ છૂટી ગયો અને ત્યારે 100% કૃષ્ણ પ્રત્યેનો જે સમર્પણનો ભાવ હતો એ 99 માંથી 100% પહોંચી ગયો કે હવે જો કોઈ મને આધાર હોય, જો કોઈ મને બચાવી શકનાર હોય તો 100% કૃષ્ણ છે. મારો પુરુષાર્થ હવે મારો પુરુષાર્થ જ નથી, મારી આઈડેન્ટિટી જ નથી, 100% હું કૃષ્ણને સમર્પિત છું. અને ત્યારે કૃષ્ણએ કામ કર્યું. નહીં તો કૃષ્ણની પાસે મીરાબાઈ હતા, નરસિંહ મહેતા હતા, એ બધા 100% ડિવોટેડ, સમર્પિત હતા. કૃષ્ણ વિચારે છે જ્યાં સુધી 100% નું ડિવોશન મળતું નથી ત્યાં સુધી સદગુરુની, પરમ ગુરુની ચેતના કામ કરતી નથી. અહીંયા કહે છે ગૌતમ સ્વામીનું સમર્પણ એ 100% નું સમર્પણ. ભગવાનને જીતવા માટે આવ્યા હતા પણ પોતે જીતાઈ ગયા. આખી દુનિયા તમને શીખવાડશે નીચેથી ઉપર ડુંગર કેવી રીતે ચડવું, તળેટીથી શિખર ઉપર કેવી રીતે જવું, આખી દુનિયા શીખવાડશે. પણ આ ગૌતમ સ્વામી પાસેથી એ શીખવાનું છે અહંકારના શિખર ઉપરથી વિનયની તળેટી ઉપર કેવી રીતે આવવું. એ ગૌતમ સ્વામી શીખવાડશે. અહંકારની ટોચ ઉપર હતા અને ત્યાંથી એટલા નીચે આવી ગયા, એટલો બધો સમર્પણનો ભાવ આવી ગયો, એવો અઢળક વિનમ્રતાનો ભાવ આવી ગયો કે પરમાત્માને એવા સમર્પિત થઈ ગયા છે કે પોતાની જાતની આઈડેન્ટિટી ભૂલી ગયા. હવે હું જે કાંઈ પણ છું એ મારા સદગુરુના કારણે છે. હવે મારી આઈડેન્ટિટી 100% પ્રભુમય છે. માટે જે 36,000 પ્રશ્નો કર્યા છે ને એ સમર્પણ ભાવના કારણે કર્યા છે. બાકી એમને પોતાને જ્ઞાન હતું, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ ને બધું પોતાના જ જ્ઞાનમાં જોઈને પોતાની જ શંકાઓનું સમાધાન એ કરી શકતા હતા. પણ ભગવાનને એવા સમર્પિત હતા કે ભગવાનની એક વાત નીકળે અને એ વાત માન્ય ન બને એવું ક્યારે થાય. આનંદ શ્રાવકના ઘરે ગયા ને, આનંદ શ્રાવકે કહ્યું મને આટલું અવધિ જ્ઞાન થયું છે, બધું દેખાય છે. ગૌતમ સ્વામી કહે છે કે ના ના, આવું ન થાય. શ્રાવકને આટલી અવધિ સુધીનું ન દેખાય, શ્રાવકને આટલો મોટો અવધિ જ્ઞાન ન થાય, શ્રાવકને એનાથી ઓછો થાય. આનંદ શ્રાવક નહીં, તમારી કૃપાથી મને તો આટલી હદ સુધીનું બધું જ દેખાઈ રહ્યું છે. તરત જ સમાધાન કરવા માટે ભગવાનની પાસે ગયા. સંવત્સરની અંદર દેશના ચાલુ હતી, બધાની વચ્ચે ભગવાનને પૂછ્યું, હે ભગવાન, આનંદ શ્રાવક આવું કહે છે, હવે તમે જ બતાવો કે આનંદ શ્રાવક સાચા છે કે હું સાચો છું. અને ત્યારે આટલી સભાની અંદર ભગવાન કહે છે આ પ્રસંગની અંદર આનંદ શ્રાવક સાચા છે અને તમે ખોટા છો. અને ત્યાં ભગવાનને પ્રશ્ન પણ કર્યો નથી, ભગવાન આવું કેમ, કયા બેસિસ ઉપર તમે મને ખોટું કહી રહ્યા છો. હું તો જે ભણ્યો છું, મારા નોલેજમાં જે કાંઈ પણ આવ્યું છે આગમોના આધારે, તમારા જ આપેલા નોલેજના આધારે મેં આ કહ્યું છે. કયા બેસિસ પર તમે મને ખોટું કહ્યું. ભગવાનને પ્રશ્ન પણ કરતા નથી, તહત્તી કરીને તરત જ દોડ્યા આનંદ શ્રાવકની પાસે જઈને મિચ્છામી દુક્કડમ આપી. વિચાર કરજો, પહેલો ગણધર, ભગવાન મહાવીરના પહેલા ગણધર, 50,000 શિષ્યોના ગુરુ, પહેલા ગણધર એટલે તીર્થની ઉપમા એને આપવામાં. ભગવાન જ્યારે દેશના આપે ને, દેશના આપીને ભગવાન ઉઠી જાય એટલે ભગવાનની જે પાદપીઠ હોય એના ઉપર પહેલા ગણધર બેસીને દેશના આપે. ને ભગવાન સિવાય આખા સંવત્સરણમાંથી કોઈ ઉઠતો નથી. કેવળ જ્ઞાનીઓ પણ બેઠા હોય, જ્યાં બેઠા હોય ત્યાં જ બેઠા રહે. છતમસ્તની દેશના કેવળ જ્ઞાનીઓ પણ સાંભળે. કારણ કે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું નથી, બીજા ઘણા બધા કેવળ જ્ઞાની હતા
એ દેશનામાં બેઠા હોય તો બેઠા જ હોય. એમના પદનું એટલું મહત્વ, ગણધર પદનું એટલું મહત્વ. પહેલા ગણધરને તીર્થરૂપ કહેવામાં આવ્યું છે. એવા એ પહેલા ગણધર ભગવાને કહ્યું કે આનંદ શ્રાવક સાચા છે, તરત જ જઈને એક સામાન્ય શ્રાવકનું ઈચ્છામી દુક્કડમ માંગ્યું છે. કેવા અહંકારના શિખર ઉપર હતા ને ક્યાં વિનયની તળેટી ઉપર પહોંચી ગયા. કેટલો ભગવાન પ્રત્યેનો ડેડિકેશન, કેટલો ભગવાન પ્રત્યેનો સમર્પણ ભાવ એમના જીવનની અંદર આવી ગયો. એ સમર્પણ ભાવ મહત્વનો છે, વિનય મહત્વનો છે. ગૌતમ સ્વામીની લબ્ધિ પછી માંગજો, પહેલા ગૌતમ સ્વામીનો વિનય માંગજો. દર વખતે હું કહું છું, ચોપડા પૂજનોમાં પ્રથા ચાલુ છે ગૌતમ સ્વામીની લબ્ધિ. લબ્ધિ ગૌતમ સ્વામીને અનંત મળી હતી. એમાંથી ખાલી કેટલી લબ્ધિઓનો ઉપયોગ કર્યો? અનંત લબ્ધિ નિદાન ગૌતમ સ્વામી કહીએ છીએ ને આપણે. એમની પાસે અનંત લબ્ધિઓ હતી, એમાંથી ખાલી 2 જ લબ્ધિઓનો ઉપયોગ એક જ પ્રસંગની અંદર કર્યો. અષ્ટાપદ તીર્થની યાત્રા વખતે સૂર્યના કિરણને પકડીને ઉપર ચડ્યા અને નીચે આવીને એક નાનકડા પાત્રમાંથી 1500 તાપસોને પેટ ભરીને પાલન કરાવ્યું. 2 વખત લબ્ધિઓનો ઉપયોગ કર્યો. પણ જે વિનય એમને મળ્યો હતો, વારંવાર હર એક ક્ષણે પોતાના આખા જીવનની અંદર આ વિનયનો ઉપયોગ એમને કર્યો. એટલે લબ્ધિ ગૌતમ સ્વામીની માંગવાની નથી, વિનય માંગવાની છે. એ ગૌતમ સ્વામી એમનો જે સમર્પણ ભાવ હતો, અને એમના શિષ્ય પણ પાછા એવા જ. 500 શિષ્યો જે એમની સાથે આવ્યા હતા, એમની પાસે દીક્ષિત થયેલા બ્રાહ્મણ પંડિતની પાસે બ્રાહ્મણ દીક્ષા લીધેલી 500 શિષ્યો એ ગૌતમ સ્વામી સાથે આવ્યા હતા અને જોયું કે અમારા ગુરુ સમર્પિત થઈ ગયા, તો હવે અમે પણ સમર્પિત. શિષ્યોની અંદર પણ યોગ્યતા એટલી બધી હતી, એમની અંદર પણ સમર્પણનો ભાવ એટલો હતો. આપણે એ ઠેકાણે હોઈએ તો અમારા ગુરુ ઝૂકી ગયા તો અમે શું કરવા ઝૂકીએ? અમે ચાલ્યા જઈએ પાછા સંસારમાં. શિષ્યોનો સમર્પણ ભાવ એવો કે સત્ય વસ્તુ સમજાય, અમારે ગુરુ ઝૂક્યા તો અમારે પણ હવે સમર્પિત થઈ જશે. એવી રીતે ઇન્દ્રભૂતિ સાથે 500 શિષ્યો પણ એમને સમર્પિત થઈ ગયા અને ભગવાનના શરણની અંદર કાયમ માટે રહી ગયા. આ વાત ત્યાં યજ્ઞના મંડપ સુધી પહોંચી કે ઇન્દ્રભૂતિ તો પીગળી ગયા અને ઇન્દ્રભૂતિ ત્યાં મહાવીરના શિષ્ય બની ગયા છે. અને બીજા ભાઈનો પિત્તો છટક્યો. અગ્નિભૂતિ યજ્ઞ એમનું ચાલુ હતું અને મગજ છટક્યો છે કે આ ચોક્કસ મહામાયવી પાખંડી છે, એવી માયાજાળ છે કે એણે પોતાના શબ્દ જાળની અંદર મારા ભાઈને ભોળવી દીધો લાગે છે. મેં કહ્યું ને ઘણી વખત જ્ઞાન ન પણ હોય, દેખાવો એવો હોય, બાહ્ય આડંબર એવો હોય, જેના કારણે હજારો લાખો લોકો આકર્ષિત થઈ જતા. એને કહ્યું વાત પાખંડી તો છે, માયાવી એટલો બધો છે કે આવા પ્રકાંડ વિદ્વાન એવા મારા ભાઈને એને ભોળવી દીધા. હું હમણાં જ જાઉં છું, એને હરાવું છું અને મારા ભાઈને છોડાવીને લાવું. પાછો અહંકાર એનો પણ જોરદાર થયો અને ભગવાનની દિશા તરફ દોડ્યા છે. દોડીને પાછા ભગવાન પાસે ગયા. ફરી પાછો ભગવાને એ જ વાત્સલ્યમય વચનોથી એમનો પણ આવકાર કર્યો. હે અગ્નિભૂતિ, તમે સુખપૂર્વક અહીંયા આવ્યા નહીં, આવકાર આપ્યો, ઢીલા પડ્યા. ભગવાને એમના મનની પણ શંકા બતાવી અને એ શંકા શું હતી એ આપણે આવતીકાલે જોશું. આજે ફક્ત એક નાનકડી વાત આપણી કરવાની છે. મેં જે પરમ દિવસે કહ્યું હતું, કાલે કહેવાનું રહી ગયું. સવી જીવ કરું શાસન રસી, એ જે ભાવના અનંત તીર્થંકરો પૂર્વ ત્રીજા ભવની અંદર ભાવે છે,
એ ભાવના પાછળનું રહસ્ય શું છે? તો રહસ્ય એટલું માત્ર છે, સવી જીવ કરું શાસન રસી. અહીંયા શાસન શબ્દનો અર્થ આતમ કરવાનો છે. શાસન શબ્દ નો અર્થ અહીંયા અનેકાંતથી આતમ લગાડવાનો છે. મેં કહ્યું ને શબ્દના અનેક અર્થ હોઈ શકે. બધાને શાસનના રસિયા ભગવાન પણ નથી બનાવી શક્યા. બધાને જૈન શાસનના લાઈનમાં ભગવાન પણ નથી લાવી શક્યા. બધાને મોક્ષનો માર્ગ વિતરાગ તીર્થંકરો પણ નથી આપી શક્યા. પણ બધાના મનની અંદર એ જ ભાવના હતી, સવી જીવ કરું આત્મ રસી. આત્માના રસિક જો જીવ બની જાય એટલે 100% એનું કલ્યાણ થવાનું. જો એ જીવ આત્માને ઓળખે, આત્માને જાણે, તો એને આત્માના કલ્યાણની ભાવના થાય. અને જો એને ભાવના થાય તો એના માટે પુરુષાર્થ થાય, તો એ મોક્ષ માર્ગની અંદર ચડી શકે. આત્માને જ ઓળખતો નથી એ જીવ, તો એનું કલ્યાણ તો હજી ઘણું દૂર છે. માટે અનંત તીર્થંકરોની આ જ ભાવના હોય છે, સવી જીવ કરું શાસન રસી. એટલે ઇનડાયરેક્ટલી બધા જ જીવો પોતાના આત્માને ઓળખે, પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખતા થાય, તો એ ક્યાંક જઈને, ક્યારેક જઈને મોક્ષને પ્રાપ્ત કરી શકશે. એટલે બધાને ખેંચી ખેંચીને મોક્ષ માર્ગમાં લઈ જવાની જરૂર ભગવાનને નથી, કે બધાને જૈન ધર્મ સમજાવી ધર્મ કન્વર્ટ કરાવવાની વાત ક્યાં પણ જૈન ધર્મની અંદર આવશે નહીં. ઘણા લોકો કે ને આપણો જૈન ધર્મ ફેલ્યો નથી. ભગવાને રસ્તો જ એવો બતાવ્યો કે સાધુ સાધ્વીઓ વિહાર કરે છે, વાહનનો ઉપયોગ કરી શકતા નથી, એટલે ધર્મનો ફેલાવો કરી શકતા જ નથી. ભગવાને કહ્યું ફેલાવાની વાત જ નથી. કોઈ પણ સ્થળમાં, કોઈ પણ કાળની અંદર, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ પોતાના આત્માને જો ઓળખી લે તો એનું 100% કલ્યાણ થવાનું છે. માટે અનંત તીર્થંકરોની આ જ ભાવના હોય છે, જે એમને તીર્થંકર પદ સુધી પહોંચાડે છે. સવી જીવ કરું આત્મ રસી. આત્માના રસિયા બધા બને. આત્માને શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરાવવાની બધાને ઝંખના થાય અને એમનો એ દિશા તરફ પુરુષાર્થ આગળ વધે તો બધા પોતપોતાની મેળે મોક્ષે જવાય. આત્માના જો રસિક બની જાય એટલે સમ્યક દર્શન આવી જાય. અને સમ્યક દર્શન એક વખત આવી જાય એટલે પછી ગમે તે ગતિમાં જાય જીવ, ગમે તે પ્રવૃત્તિ કરે, પણ એનો રસ ક્યાં હોય? આત્મામાં જ. એટલે અનંત તીર્થંકરોની આવી જ ભાવના છે. બધા જ તીર્થંકરો માટે એ જગતના સર્વ જીવોને પોતાના જેવા જ માને છે. મેં તમને કહ્યું ને, સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગત વેક્ષતે. પોતે પૂર્ણ છે એટલે બધાને પૂર્ણ તરીકે જ માને છે. બધાના આત્માને પૂર્ણ તરીકે જ એ જોઈ રહ્યા છે. માટે અનંત કરુણા એવી એમની વહે છે કે જગતની અંદર આ બધા જીવો દુઃખમાં શા માટે છે? બધા પોતપોતાના આત્માનું કલ્યાણ કરે તો શાશ્વત સુખ મળી જશે. એવી સતત એમને ભાવના હોય છે, જેના કારણે તીર્થંકર નામ કર્મનો એ બંધ કરે છે અને ભવિષ્યની અંદર છેલ્લા ભાવમાં દીક્ષા લઈને સાધના કરી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને શાસનની સ્થાપના એટલા માટે કરે છે કે બધા આત્મને ઓળખે અને આત્માને મુક્ત કરવાના માર્ગ ઉપર ચાલીને મોક્ષ સુધી પહોંચી શકે. એવો આ અજબનો જીવ શાસન છે, જ્યાં સૌના સરખા આસન છે. જીન શાસન કેવો છે? આ મહાવીરનું શાસન છે, જ્યાં સૌના સરખા આસન છે. નાનો કોઈ નથી, મોટો કોઈ નથી, રાજા કોઈ નથી, રંગ કોઈ નથી. દીક્ષા લે, નોકર પહેલા દીક્ષા લે અને શેઠ પછી દીક્ષા લે તો શેઠ નાના. ભગવાનના શાસનની અંદર એવો કોઈ ભેદભાવ કોઈના માટે નથી.
માટે ભગવાનના શાસનની જ્યાં વાત ચાલતી હોય ને, વાણી ચાલતી હોય ભગવાનની, ત્યાં આગળ જે પહેલા આવે એ પહેલા બેસે. એવું નથી કે શેઠ હોય તો પહેલા આવીને આગળ બેસે. એવી કોઈ કોઈ ઠેકાણે પ્રથા હોય તો એ પણ ખોટી છે. ભગવાને કહ્યું સૌના સરખા આસન છે. આ મહાવીરનું શાસન છે. આનંદગંજી મહારાજા જયારે હતા ને ત્યારે એક ગામમાં આવી પ્રથા હતી. જ્યાં સુધી આ શેઠ ના આવે, આ ગામના નગર શેઠ ના આવે ત્યાં સુધી વ્યાખ્યાન ચાલુ નહીં કરવાનું. ગામમાં પ્રથા હતી. અને આનંદગંજી મહારાજા તો ટાઈમના એકદમ પાક્કા, પોતે યોગી હતા, કોઈની ફિકર નહીં, કોઈની ચિંતા નહીં. અને એમણે તો વ્યાખ્યાન ચાલુ કરી દીધું. શેઠ આવીને ગુસ્સે થયા. આનંદગંજી મહારાજાને કોઈની પરવા નહોતી. તમે ગુસ્સો કરો છો, તમારો મારા આત્મા ઉપર કોઈ પણ અધિકાર નથી. શેઠને કહ્યું તમે વસ્ત્ર આપ્યા છે ને, લ્યો આ વસ્ત્ર. વસ્ત્ર ઉતારીને શેઠને આપી દીધા. તમે ઉપકરણો આપ્યા છે ને, આ લ્યો બધા ઉપકરણો. બધું જ આપીને જંગલમાં ચાલ્યા ગયા અને પોતાની સાધના એકાકી જીવનની અંદર કરવાની. કે જે ભગવાનનું આ લોકોત્તર શાસન છે, જેની અંદર બધા જ જીવો સમાન છે. ભગવાનની નજરમાં કોઈ પણ જીવ પ્રત્યે દુર્ભાવ કે અભાવ નથી. નાનામાં નાનો સૂક્ષ્મ પણ જીવ હોય એનો પણ કલ્યાણ કરવાની જ ભગવાનની ભાવના હોય છે. આવું આ લોકોત્તર જીવ શાસન પ્રાપ્ત કરી અને આપણે સૌ આત્મકલ્યાણ કરીએ એ જ મંગળ ભાવના સાથે જીનાજ્ઞા બધી માહિતી સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ દ્વૈતી શાસ્ત્રમ. જરા આવતીકાલ માટે કહ્યું. પહેલી વાત તો કે જરા ક્ષમા ચાહીએ છીએ જે લોકો આજે 11:30 આવ્યા હશે એ લોકોને કદાચ મેસેજ નહીં મળ્યો.